નમસ્કાર મિત્રો, હું સુરેશ પરમાર મારી યુટ્યુબ ચેનલ ગ્લોરી ઓફ ગેમમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં તમને આજે કોમનવેલ્થ ગેમ્સ 2026 વિશે માહિતી આપીશ. અત્યારે 23મો કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ગ્લાસ્ગો શહેરમાં યોજાઈ રહ્યો છે, જેની ઓપનિંગ સેરેમની 23 જુલાઈએ કરવામાં આવી. મિત્રો, આ કોમનવેલ્થ દેશો જે છે, જે કોમનવેલ્થ ગેમો છે, જેવા કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જમૈકા, ઘાના, કોંગો, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, જમૈકા જેવા 74 દેશો આ રમોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ રમોત્સવમાં ટોટલ ઘણી બધી રમતો રમવામાં આવે છે, પરંતુ થોડીક આર્થિક કટોકટીના હિસાબે ગ્લાસ્ગોએ ટોટલ 12 રમતોનો સમાવેશ કર્યો છે, જેમાં એથ્લેટિક્સ, આર્ટિસ્ટિક, જિમ્નાસ્ટિક, બોલ્સ, વેઇટ લિફ્ટિંગ, સ્વિમિંગ, જુડો, બોક્સિંગ જેવી 12 રમતોની અંદાજિત 215 ઇવેન્ટો યોજાશે. આ રમોત્સવ 23 જુલાઈથી શરૂ કરી અને 2 ઓગસ્ટ સુધી રમવાનો છે. આપણો ભારત દેશ પણ આમાં ભાગ લઈ રહ્યો છે. ભારતે પોતાની ટીમમાં 122 એથ્લેટ્સને મોકલ્યા છે, જે વિવિધ એથ્લેટિક્સ, બોક્સિંગ છે, વેઇટલિફ્ટિંગ છે, વિવિધ રમતોમાં ભાગ લેશે. મિત્રો, કોમનવેલ્થ ગેમ વિશે તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય અને એની પલે પલની માહિતી મેળવવા માંગતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું જ્યાં સુધી કોમનવેલ્થ ગેમ્સ રમાય છે ત્યારે ભારતના પરફોર્મન્સ વિશે, ભારતની ટીમ વિશે હું તમને રોજે રોજની અપડેટ આપતો રહીશ.